મમતાબેનની વાર્તા કરવાની છે. મમતાબેન હતા ને, એ હતા પહેલા તો શિક્ષક હતા ને પછી એને પોતાને એક દીકરો હોય તે દીકરાને પરણાવ્યો, વહુ ઘેર આવી. પણ એની વહુ કોઈ પણ કરે ને કામ તો આને કઈ ગમે નહીં એવું. હા, ને દીકરાની ત્યાં હારા ને દીકરો પમાની ત્યાં હારો રહે. પણ દીકરાને ખબર નહીં કે મારી વહુને માથે આ થોડીક મારી માં આવી રીતે કરે, એ પણ કઈ ખબર એને નહીં. એ છોકરો નોકરીએ વયો જાય ને પછી આને માથે કસ 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 બહુ જ કર્યા કરે વહુ માથે. હવે વહુને ઓણ લાભ આવી ગયો, આ કુંભ મેળો થતો હતો ને એમાં. તે એ ઓલા ભાઈ ને એ મુંબઈ રહેતા હતા ને ત્યાંથી એને ક્યાંક એને ડિસ્ટ્રિક્ટમાં જવાનું હોય તે મુંબઈ એટલે દિલ્હી જવાનું હતું 8-10 દી. તો આ ઓલી એની બહુ કે હું ને બા ઈ કે કુંભના મેળામાં જઈ આવીએ તો તમે ત્યાં જાવ તો કે હા તો સારું, ઈ કે જાવ નહીં તો. પછી ઓલીને કહ્યું કે માં આપણે કુંભના મેળામાં જાઓ. તો કે આનું કેરે દી ઉગી ગયો ત્યાં કે કુંભના મેળામાં જવું છે એમ. તો ઓલી તો કે હા તો હાલની ખુશી થઈ ગઈ, જઈએ કે કુંભના મેળામાં. કુંભના મેળામાં ગયો તે બધીમાં ફરી આવ્યું બધી કર્યું ને થાકી કે હું તો હાવ થાક મને લાગ્યો નહીં કે મારી માં પણ આવે ઓલી વહુ કે તે હથવારો હોય કે તમારે પણ ને. પણ ઓલી તો આને મૂકવા હાટું ગઈ હતી વહુ તો માને હાવું ને. હવે એમ કરીને કે હું તો હાવ થાકી ગઈ કે તો તમે અહીં બેહો ને તમે પરે પ્રસાદ લેજો આવીએ કે માં દીકરી જઈએ તે તમે અહીં બેહો. એને અહીંયા બેહાડી ને આ પ્રસાદ લેવા વહી ગઈ પછી માને લેવા આવી નહીં. પછી તો માયા ખૂબ વાટ જોઈ એટલે બધીમાં ફરીને પછી તો થાકી ગઈ. રાતના 9-9:30 થઈ ગયા. હવે ન્યા એના ગામનો રહે ને પેલા એના ગામમાં જ એ પણ કર્યા તો રહે એલો ભાઈ નામ કે મને તો ભૂલાઈ ગયો. ઈ ન્યા રહેતો હે એ આ પ્રયાગરાજ ને ન્યા અહીંયા દુકાન આ ઓલા કુંભના મેળામાં એની દુકાનો હોય. હવે ઈ બંધ કરવાનો છે 9-9:30 છે ને ત્યાં કે હાલો હવે બંધ કરી દઉં દુકાન. આ જ્યાં દુકાન બંધ કરે ને ત્યાં ડોહી છે ને એ આમ ન્યા આકેરે આ દુકાન ને દુકાનની ન્યા આકેરે પડી ને ધ્રુજે તે દાંત ની કડકડાટી છૂટે, કઈ ઓઢવાનું નહીં કે કઈ પણ નતું એની પાસે. તો એ તો ફકડ હતી. પછી કે હાય કોક છે ઈ કે કોણ છે એમ કર્યું તો ઓલે બોલી શકતી નથી. આમ દાંત ની કડકડાટી આમ જોયું ને ઓલે તો આ તો મમતાબેન લાગે છે કે અહીં ક્યાંથી મમતાબેન ઈ કે. પછી એને આમ મંડ્યા ઓલું એનો પોતાનો કોટ પહેરેલો તો એ ઓઢાડી દીધો ને એને ઓલું કર્યું ને કાગળિયા બાગળિયા વીણીને હળગાવ્યું ને ત્યાં તાપણી કરીને જરાકીની ટાઢ ઉતરી. પછી ઓલી ભાનમાં આવી તો કે તમે અહીં ક્યાંથી? તો અહીંયા કઈ જવાબ આપ્યો નહીં કે કઈ વાંધો નહીં કે તમે ભૂલા પડી ગયા કોઈના ભેગા આવ્યા હતા ને તોય પણ હા પણ કહ્યું કે ના પણ કે નહીં. કે તમે છે તો મમતાબેન ને તમે ઓળખો મને? તો એ કે હા હું ઓળખું તમને એ કે. તો કે ઠીક. હવે એ એમ કરતા હે ને અહીંયા હેક ને હગડી ને કેરા ડોઈ માની ત્યાં ઓલાનો દીકરો ને વહુ હતા ને એ વાત જોઈને થાક્યા આની એના બાપની. ફોન કરી દીધો હોય ત્યાં અહીંયા દુકાન બંધ કરી ને દુકાન બંધ કરીને પછી તો આ સારવારે અહીં લાગી ગયો ને દીકરો પર વાત જોયા કર્યો કે આગળ આવે. એ તો આવ્યા નહીં ને પછી ફોન કરે તો ફોન અહીંયાને લાગતો નતો કે સ્વિચ ઓફ થઈ ગયો હતી. હા તે તો પછી છોકરો અહીંયા આવ્યો ને ત્યાં તો ઓલો ડોહીની સારવાર કરે. પછી કે ગરડાય કે તું ગરડી ની ત્યાં હું પ્રેમ કરવા આવ્યો એનો છોકરો કે અમે પરે વાટ જોઈએ ને આ ગરડાની ત્યાં પ્રેમ કરે છે કે અહીં હાલ ઉઠ બેઠો થાય કે તું હવે હારો લાગતો ને એમ કરીને એનું બાવડું પકડીને બેઠો કરીને લઈને વહી જાય. તો એકલી ડોહી તો ત્યાં પડી રહી. ઓલાની ગલત ફેમી એને તો કઈ ખબર નથી. હવે ઈ તો જા તો જેમ તો હજર બંક થઈને બેહ્યો ને ઓલો કેડે આખે ગાળું દેતા ગયા 2 જણા. એને કે એટલી ઉંમર વે તમે ત્યાં આવું કરો એ કે તમને કઈ શરમ આવી નહીં ને એમ બધી કેતો ગયો. પછી જમવાનું બધી કે હાલો બેસી જાવ જમવા કે મારે જમવું નથી. ઓલો કે
એ તો એના રૂમમાં જઈને હુઈ ગયો. મારે જમવું નથી કે. હવે ઓલા તો જમીને હુઈ જાય, એ હુઈ જાય એટલે આ પાછો ભાગ્યો ત્યાં ગયો. ઓલી ડોહીમાની ન્યા ગયો. તા ડોહીમાં તો ત્યાં જે થતી હતી બિચારી કે માં, પછી એને બધી હકીકતની વાત કરી કે શું હું કે ઈ હકીકત મને હાસી તો કે ઈ કે. પછી એને કહ્યું ઈ કે જો આવી રીતે શું ને વહુ મને લાવી ને વહુ મને બેહાડીને ગઈ, પણ વહુ મને પાછી લેવા આવી નહીં. એટલે ઈ તો અમે તો જુદા પડી ગયા. પછી તો મારા ભેગી થઈ જ નથી કે કઈ વાંધો નહીં, હાલો અહીંયા આપણે ઘેર હવે ઈ કે તમે. હવે આને લઈને ન્યા ગયો પાછો. ન્યા ગયો તા ઓલા તો હુતા હતા તે તો હુઈ રાતે પણ હવારી શું ને બહાર ઉલ્લી નાખ્યું અહીંયા તરત ડોહે પણ. તા ડોહી તા ઓલો દેખી ગયો છોકરો પાછો આ ડોહીને ને તે ગાળું ને તે બગડાટી બોલાવે એવો કે એટલી ઉમરે તમને શરમ ને તમને આમ ને તેમ ને બધી. પછી ઓલી બાઈ કે ઈ બેન બોલી મમતા બેન, ઈ કે બેટા તું ગુસ્સો કરીમાં, ઈ કે આ મારા ભાઈ જેવો છે, હું એની બેન જ છે. ઈ કે અમે નાનેથી અમે કેટલા વર્ષો અમે ભેગી નોકરી કરી હતી. ઈ કે ને આ મારો ભાઈ છે. ઈ કે હું એની બેન છે. ઈ કે ને તમે સમજ્યા વિનાનું તમે જીવું તેવું બોલો માં. ઈ કે આ સોખવટ ન થાય ત્યાં સુધી હું જ્ઞાની છે, આપ ત્યાં નોકરી કરતા હું નોકરી કરતી કે ને મને મારી વહુએ આવી રીતે દગો દીધો ને હું કઈ મારી પાસે કપડા નતા કે કઈ નહીં, હું ટાઢે થરતી હતી. તારા પપ્પાને કે એ મને ઓળખી ગયા કે. પછી તો ઓલા પણ સનામુના થઈ ગયા એ પણ બે જણા. પછી હવે આ તો પછી બિસાડી તો અહીંયા રહી. એ કે તો હવે તો અહીં રહો. એ કે માં તમે એ કે બેટા મારે અહીં રહ્યું તો ન પલવે. એ કે તમારે કે તો હવે હું તો ગમે ત્યાં વહી જાઉં. એ કે પાછી કે ગમે ત્યાં મને માગીને ખાઈ. કે હવે મારા નસીબમાં આવ્યું થાય કે. પછી અહીંયા બધી ઓઢવાના પાથરવાનું કંઈક દીધું ને પછી ત્યાંથી વહી ગઈ. બસ જો એવી કરીને માથે કોમના મેળામાં ગલતફહેમી પણ થઈ જાય એટલે સમજાવી નાનો ને ઓલી તો પછી મા દીકરા જલસા માં ઘેર ગયો. દીધો ને બિચારાને, એટલે આને તો કઈ ખબર નહોતી. આને તો કઈ ખબર જ નથી. એટલે એવું છે. સારું મિત્રો, કહાની સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ.